ચાંદખેડા વોર્ડમાં એસસી પુરુષ સીટ ઉપર જો કુલ મતદાન 50% હોય તો 93,294 મતદારમાંથી 46,647 ઉમેદવાર મત આપશે. આમાં નોટા એન્ડ અપક્ષ અને આમ આદમી પાર્ટીને 6,647 મત મળી શકે છે. એટલે 40,000 મત કાં તો કોંગ્રેસને મળશે કાં તો ભાજપને. આમાં યશ જયંતીલાલ જાદવ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને 23,000 મત મળી શકે છે અને સુબોધ કુમુદ જે કોંગ્રેસના ઉમેદવાર છે જો કોંગ્રેસ આને ફૂલ સપોર્ટ કરે તો 17,000 મત પામી શકે છે અને મારા મુજબ ભાજપના ચાંદખેડાના એસસી પુરુષ सीट पर यश जयंतीलाल यादव जो 50% मतदान हो तो 5,000 मतों थी जीती सके छे. चांदखेड़ा वोर्ड में कुल 93,294 मतदार छे. जो 55% मतदान होय तो 51,312 लोग मतदान ना उपयोग करशे. आमा नोटा प्लस अपक्ष અને આમ આદમી પાર્ટીને મળીને 7,312 મત આવી શકે છે. એટલે 44,000 લોકો કોંગ્રેસ અને ભાજપને મત આપશે. તો આમાં મને લાગે છે કે યશ જયંતીલાલ યાદવ જે ભાજપના ઉમેદવાર છે એમને 25,500 મત મળી શકે છે. અને હું ફરીથી કહું છું कि जो कांग्रेसना कार्यकर संपूर्ण रीते सुबोध कुमुद साथे चांदखेड़ा में उभा रहे से तो 18,500 मत सुबोध कुमुदना मળી શકે છે. नहीं तो आनाथी कम मत पण मળી શકે છે. અને જયંતીલાલ કાકાના દીકરા યશ જયંતીલાલ યાદવ 7,000 મતોથી જીતી શકે છે. ફરીથી કહું છું જો કોંગ્રેસ એક મુઠ્ઠી થઈને સુબોધ કુમુદ સાથે ઉભા રહેશે તો જયંતીલાલ કાકાના દીકરા 7,000 મતથી જીતશે. નહીં તો આનાથી વધારે મતથી જીતી શકે છે. ચાંદખેડા વોર્ડમાં જો 93,294 મતદારમાંથી 60% મતદાન હોય તો 55,976 લોકો મતદાન કરી શકે છે. આમાં નોટા અને અપક્ષ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને 8,976 મત આસપાસ મળી શકે છે. આ પરિસ્થિતિમાં તો 47,000 મતદાર કાં તો કોંગ્રેસને મત આપી શકે છે કાં તો ભાજપને. આમાં યશ જયંતીલાલ યાદવ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે આમને 28,000 મત મળી શકે છે. અને જો કોંગ્રેસ કાર્યકર सुबोध कुमुद ने पैराशूटर उम्मीदवार नहीं गिनी ले तो आथी कम मत पावी सके छे. तो जो सुबोध कुमुद साथे खभा थी खभा मळावीने जो प्रचार करे तो पण सुबोध कुमुद ने 19,000 मत मળી શકે છે. तो आ परिस्थिति में भाजपना जे उम्मीदवार छे यश जयंतीलाल यादव 9,000 मतों जीती सके छे. चांदखेड़ा वोर्ड में 93,294 मतदार छे. जो 50% मतदान थाय तो यश जयंतीलाल यादव जे भारतीय जनता पार्टीना उम्मीदवार छे कोंग्रेसना उम्मीदवार थी जे सुबोध कुमुदना नामथी चूंटणी लड़ी रह्या छे 5,000 मतोथी जीती सके छे. अने जो मतदानना प्रतिशत वधशे तो टकावारी વધતાથી यश जयंतीलाल यादवना मार्जिन में बढ़ोतरी थशे. अने मने लागे छे कि 5,000 थी 15,000 ना मार्जिन थी भाजपना उम्मीदवार यश जयंतीलाल यादव चांदखेड़ा वोर्ड थी
કોર્પોરેટરની ચૂંટણીમાં ચૂંટણી જીતી શકે છે. ચાંદખેડા વોર્ડમાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર એસસી પુરુષના સીટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે, મને લાગે છે કે આમને 4 થી 8 હજાર વચ્ચે મત મળશે. આના કારણે હું આ વિશ્લેષણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને સામેલ નથી કર્યા છું. અને ભારતીય જનતા પાર્ટીના યશ જયંતીલાલ યાદવ જે ઉમેદવાર છે એ જો કોંગ્રેસ ખભાથી ખભા મલાવીને સુબોધ કુમુદ સાથે ઊભા રહે તો પણ 5,000થી લઈને 15,000ની માર્જિનથી યશ જયંતીલાલ યાદવ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ચૂંટણી જીતી શકે છે. તો ચાની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, ચાંદખેડા વોર્ડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પુરુષ એસસી સીટ પર ભારતીય જનતા પાર્ટી યશ જયંતીલાલ યાદવને ટિકિટ આપ્યા છે, જ્યારે કોંગ્રેસ સુબોધ કુમુદને એક પારાશૂટર ઉમેદવારના રૂપમાં ચાંદખેડામાં ઉતાર્યા છે. આજે હું એ એનાલિસિસ કરું કે ચાંદખેડામાં કોણ બાજી મારશે, બીજેપીના યશ યાદવ આ કે કોંગ્રેસના સુબોધ કુમુદ. દોસ્તો, તમે જાણો છો કે હું ડેટા વગર વાત ક્યારે નહીં કરી શકું. પહેલાં તમે સરકારી આંકડા જુઓ. વોર્ડ નંબર 3 જે ચાંદખેડા વોર્ડ આવે છે, આમાં કુલ મતદાર 93,294 છે. એમાં 48,076 પુરુષ અને 45,218 મહિલા છે. હવે દોસ્તો, જો આમાં 3 પ્રકારના કેસ હોઈ શકે છે. કેસ 1 શું કહે છે તમે જુઓ. કેસ 1, જો મતદાન 50% થાય તો 46,000, જો મતદાન 50% થાય તો 46,647 લોકો મતદાનમાં ભાગ લેશે. આમાં જો તમે નોટા પ્લસ અધર્સ એટલે અપક્ષ, આમ આદમી પાર્ટી, આના જો તમે મત હટાવી દો તો આ થશે 6,647ના આસપાસ. તો હવે કેટલા બચ્યા? તો 40,000 મત કાં તો કોંગ્રેસને મળશે આ કાં તો ભાજપને મળશે. તો મારા મુજબ યશ જયંતીલાલ યાદવ જે બીજેપીના ઉમેદવાર છે, આ પરિસ્થિતિમાં 23,000 મત પામી શકે છે. અને સુબોધ કુમુદ જે કોંગ્રેસના ઉમેદવાર છે, આને 17,000 મત મળી શકે છે. જો આ પ્રમાણે મત મળે, કેમ કે સુબોધ કુમુદ એક પારાશૂટર ઉમેદવાર છે
કોંગ્રેસના કાર્યકર્તાઓ યશ જાદવ ના સ્થાન પર સુબોધ કુમુદના વિરોધ કરી રહ્યા છે. તો ગેપ વધારે પણ હોઈ શકે છે, પણ જો કોંગ્રેસ એક મુઠ્ઠી થઈને મતદાન કરાવશે તો પણ આ પરિસ્થિતિમાં યશ જયંતીલાલ જાદવ 5000 મતથી જીતી શકે છે. તો દોસ્તો, હું અહીંયા એક પંચ કહેવા માંગુ છું. ચાંદખેડા વોર્ડમાં એસસી પુરુષ સીટ ઉપર જો કુલ મતદાન 50% હોય તો 93,294 મતદારમાંથી 46,647 ઉમેદવાર મત આપશે. આમાં નોટા એન્ડ અપક્ષ અને આમ આદમી પાર્ટીને 6,647 મત મળી શકે છે. એટલે 40,000 મત કાં તો કોંગ્રેસને મળશે કાં તો ભાજપને. આમાં યશ જયંતીલાલ જાદવ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને 23,000 મત મળી શકે છે અને સુબોધ કુમુદ જે કોંગ્રેસના ઉમેદવાર છે, જો કોંગ્રેસ આને ફૂલ સપોર્ટ કરે તો 17,000 મત પામી શકે છે અને મારા મુજબ ભાજપના ચાંદખેડાના એસસી પુરુષ સીટ ઉપર યશ જયંતીલાલ જાદવ જો 50% મતદાન હોય તો 5,000 મતોથી જીતી શકે છે. હવે મિત્રો, બીજા કેસ શું થઈ શકે છે? તો કેસ 2 છે કે જો 55% મતદાન થાય તો શું થાય? તો 93,294માં જો 95% મતદાન હોય તો લોકો 51,312 લોકો મતદાનના પ્રયોગ કરશે જો 55% મતદાન હોય. આમાં નોટા પ્લસ અધર્સ એટલે આમ આદમી પાર્ટી, અપક્ષ જો તમે જોઈ લો તો 7,312 આસપાસ થઈ શકે છે. એટલે 44,000 લોકો મતદાન કરશે. આમાં કોંગ્રેસના કેટલા અને ભાજપના કેટલા? તો મને લાગે છે, જો મારા સર્વે જે છે કે યશ, મિત્રો ફરીથી લખું છું, યશ જયંતીલાલ જાદવ જે બીજેપીના ઉમેદવાર છે, જો 55% મત લોકો આપશે તો મને લાગે છે કે 25,500 મત યશ જયંતીલાલ જાદવને મળી શકે છે. અને જો કોંગ્રેસના કાર્યકર્તા જો અડીકમ થઈને સુબોધ કુમુદ સાથે રહે તો, વરના આનાથી પણ કમ મત પાવી શકે છે, તો સુબોધ કુમુદને 18,500 મત મળી શકે છે. તો કોંગ્રેસના જો ફૂલ સપોર્ટ મળે તો પણ મને લાગે છે કે યશ જયંતીલાલ જાદવ જે ભાજપના ઉમેદવાર છે 7,000 મતથી જીતી શકે છે. દોસ્તો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. ચાંદખેડા વોર્ડમાં કુલ 93,294 મતદાર છે. જો 55% મતદાન હોય તો 51,312 લોકો મતદાનના ઉપયોગ કરશે. આમાં નોટા પ્લસ અપક્ષ અને આમ આદમી પાર્ટીને મળીને 7,312 મત આવી શકે છે. એટલે 44,000 લોકો કોંગ્રેસ અને ભાજપને મત આપશે. તો આમાં મને લાગે છે કે યશ જયંતીલાલ જાદવ જે ભાજપના ઉમેદવાર છે એમને 25,500 મત મળી શકે છે. અને હું ફરીથી કહું છું
કે જો કોંગ્રેસના કાર્યકર સંપૂર્ણ રીતે સુબોધ કુમુદ સાથે ચાંદખેડામાં ઊભા રહેશે તો 18,500 મત સુબોધ કુમુદના મળી શકે છે, નહીં તો આનાથી કમ મત પણ મળી શકે છે. અને જયંતીલાલ કાકાના દીકરા યશ જયંતીલાલ જાદવ 7,000 મતોથી જીતી શકે છે. ફરીથી કહું છું, જો કોંગ્રેસ એક મુઠ્ઠી થઈને સુબોધ કુમુદ સાથે ઊભા રહેશે તો જયંતીલાલ કાકાના દીકરા 7,000 મતથી જીતશે, નહીં તો આનાથી વધારે મતથી જીતી શકે છે. દોસ્તો, હવે કેસ 3 હું બતાવી ચૂક્યા છું કે ચાંદખેડા વોર્ડમાં 93,294 મતદાતા છે. જો અહીંયા એક વખત ચાંદખેડા વોર્ડ જો લખાય તો જો 60% લોકો પોતાના મતના ઉપયોગ કરશે તો 55,976 લોકો મતદાનના ઉપયોગ કરી શકે છે. અહીંયા દોસ્તો હું એક રફ આઈડિયા આપું છું કે નોટા પ્લસ અદર્સ મળીને 8,976 મત પામી શકે છે. તો 47,000 મત કાં તો ભાજપને મળી શકે છે અને કાં તો કોંગ્રેસને મળી શકે છે. તો અહીંયા મને જે લાગે છે કે યશ જયંતીલાલ જાધવ જે બીજેપીના ઉમેદવાર છે આમને 28,000 મત મળી શકે છે. અને જો કોંગ્રેસ, હું વારંવાર આ રિપીટ કરું છું, જો કોંગ્રેસના કાર્યકર સુબોધ કુમુદને પારાશૂટર ઉમેદવાર નહીં ગણે અને સુબોધ કુમુદ સાથે ખભાથી ખભા મલાવીને જો પ્રચાર કરે તો પણ સુબોધ કુમુદને 19,000 મત મળી શકે છે, કેમ કે જયંતીલાલ કાકાની લોકપ્રિયતા બહુ છે ચાંદખેડામાં. તો આ પરિસ્થિતિમાં પણ 9,000 મતથી યશ જયંતીલાલ જાધવ જે બીજેપીના કેન્ડિડેટ છે જીતી શકે છે. તો દોસ્તો, અહીંયા એક પંચ ચાંદખેડા વોર્ડમાં જો 93,294 મતદારમાંથી 60% મતદાન હોય તો 55,976 લોકો મતદાન કરી શકે છે. આમાં નોટા અને અપક્ષ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને 8,976 મત આસપાસ મળી શકે છે. આ પરિસ્થિતિમાં તો 47,000 મતદાર કાં તો કોંગ્રેસને મત આપી શકે છે કાં તો ભાજપને. આમાં યશ જયંતીલાલ જાદવ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે આમને 28,000 મત મળી શકે છે. અને જો કોંગ્રેસ કાર્યકર સુબોધ કુમુદને પેરાશૂટર ઉમેદવાર નહીં ગીની લે તો આથી કમ મત પાવી શકે છે. તો જો સુબોધ કુમુદ સાથે ખભાથી ખભા મળાવીને જો પ્રચાર કરે તો પણ સુબોધ કુમુદને 19,000 મત મળી શકે છે. તો આ પરિસ્થિતિમાં ભાજપના જે ઉમેદવાર છે યશ જયંતીલાલ જાદવ 9,000 મતોથી જીતી શકે છે. હવે દોસ્તો, જો તમે સમરાઇઝ કરશો તો હું સમરાઇઝ કરીને તમે બતાવી રહ્યા છું, પણ આ સમરાઇઝ તમે એક પંચના રૂપમાં જોઈ શકો છો. ચાંદખેડા વોર્ડમાં 93,294 મતદાર છે
જો 50% મતદાન થાય તો યશ જયંતીલાલ જાદવ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, કોંગ્રેસના ઉમેદવારથી જે સુબોધ કુમુદના નામથી ચૂંટણી લડી રહ્યા છે 5000 મતોથી જીતી શકે છે. અને જો મતદાનના પ્રતિશત વધશે તો ટકાવારી વધતાથી યશ જયંતીલાલ જાદવના માર્જિનમાં બઢોતરી થશે અને મને લાગે છે કે 5000થી 15000ના માર્જિનથી ભાજપના ઉમેદવાર યશ જયંતીલાલ જાદવ ચાંદખેડા વોર્ડથી કોર્પોરેટરની ચૂંટણી જીતી શકે છે. દોસ્તો, મને ખબર છે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે આનાથી સંતુષ્ટ નહીં થાય. હોઈ શકે છે કે કાર્યકરો એ કહી શકે છે કે ભાઈ તમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશે કેમ નથી બોલ્યા. તો ભાઈ મને લાગે છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારને 4000થી લઈને 8000 સુધી મત મળી શકે છે. તો આના વિશે કેવી રીતે પ્રિડિક્શન કરાય કે આ જીતી શકે છે? તો અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. ચાંદખેડા વોર્ડમાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર એસસી પુરુષના સીટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે, મને લાગે છે કે આમને 4000થી 8000 વચ્ચે મત મળશે. આના કારણે હું આ વિશ્લેષણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને સામેલ નથી કર્યા છું. અને ભારતીય જનતા પાર્ટીના યશ જયંતીલાલ જાદવ જે ઉમેદવાર છે એ જો કોંગ્રેસ ખભાથી ખભા મલાવીને સુબોધ કુમુદ સાથે ઊભા રહે તો પણ 5000થી લઈને 15000ની માર્જિનથી યશ જયંતીલાલ જાદવ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ચૂંટણી જીતી શકે છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.